જો હલે આવડો મોટો રસ્તો નહીં દેખાય ભાઈ જાનો ભાઈ એટલે સાહેબ કેવું સાહેબ કાકા શું થયું સાહેબ મેં ખરી માર સાહેબ તો મેં એક મારા હોય અમારે ગટર ગંધાતી છે હોય તો લે કાકા અડધી રાતે તો આવી પી પી ના રખડવાનું હોય સાહેબ ચો પીવું છે લેજો બેજો તમે પોલીસ સ્ટેશન જતો બે મારા ઘર બેજો અરે સાહેબ નહીં પીતો હું નહીં પીતો આટલો બધો લથડીયો ખર બેગ છે માર એ તો સાહેબ 3 દિવસનું પોણા તો તે ઊંઘ આવે છે બેહી જજો તમે અલ્યા સાહેબ નહીં પીતો નહીં પી મારા છોકરાની સોગન આ કેટલું મેકા છે અલ્યા સાહેબ આ તો પેલી ગટર ગંધા છે અમારો આ એ બધી વાત જવા દો બોલો સાહેબ તમારા ગામમાં એક ગુંજાનો અમનો છોકરો હો ગુંજો હા સાહેબ અમારા ગામમાં ગુંડા જ નહીં કોઈ યાર કાકા ગુંડા નહીં ક્યાં સાહેબ ગુંજો એને હું હવારનો ઉધવા નીકળ્યું એના ઉપર કેસ નોંધવાયો ગુંજો ઓવા અલ્યા તારી આ પેલો પોપટનો ભત્રીજો જ નહીં પેલો 1.5 ફૂટ્યો એરે જ ગુંજો નો આપણા ગામમાં તો સાહેબને ના પાડવા દે મને સાહેબ કોઈ ગુંજો નહીં અમારા ગામમાં લે કાકા કયો કઈ યાર હવારનો ઉધવા નીકળ્યું સાહેબ કોઈ નહીં ગુંજો અડધી રાત થઈ જઈ તો હજુ મળે ને ગામમાં આખી ગામમાં પૂછ્યું બી બધો જ કોઈ ગુંજો નહીં સાહેબ એટલે મેં પીધું કે તમે પીધું તે નાક દબાવો સાહેબ મેં તો તમને કીધું કે મેં પીધું એવું કીધું એટલે કીધું નહીં એટલે નાક ચમ દબાવો સાહેબ શરદી થઈ જાય એટલે પોતે પીવો નાક દબાવો સાહેબ ના પીવું કદી મારા છોકરાની સોગન એ બધું તમે ઘેર જવા ને યાર આ ચેવું મેકાય હ આ ગુંજાનો અમનો છોકરો જ કહી દેજો મારે જવું હ અલ્યા સાહેબ મારા કેસ સવારે હાલવાનો હોય રહ્યો હું સાહેબને કદી કોઈ જૂઠું જ નહીં બોલતો આ જિંદગી આવડો મોટો થયો આખા ગામમાં ફર્યો બધો આવું જ કીધું હ વાત કોઈને એનું ઘર બતાવ્યું નહીં બસ સાહેબ કોઈ નહીં ગુંજો ના એ 1.5 ફૂટિયા તો આ સીધો કરી નાખવાનો હું બસ સાહેબ કોઈ નહીં હોય તો કહી દેજો નહીં સાહેબ હાલે એનો બેજો હું તમે ઘેર મૂકતો જઉં અરે સાહેબ પેલું ઘર હમું દેખાય ને એ મારી વરી જવાનું છે હા તો નેકરવા કરો હોય રખડશો નહીં રોડ ઉપર સારું સાહેબ આવજો તા પી પીને આવજો હો અને હોય તો કહેજો હો હા સાહેબ કોઈ નહીં અમારા ગામમાં અલ્યા તારી આ વાત હોભળી મને ઊંઘ નહીં આવે આ ગુંજાએ શું કર્યું છે પણ મારા પોપટના ભત્રીજાએ મારા પોપટને જઈને કહેવું પડશે એટલે આ તારી એટલે પેલું 2 નંબરનું કરવાનું કહેતો દારૂ વેચવાનું એવું તો ચાલુ નહીં કરી લે ના ના મારા પોપટને કહેવું પડશે ને આ તો સાહેબ પકડીને લઈ જા ને તું પોપટ તો લઈ લે જાણી લે દારૂ લે દારૂ હું કદું હા હું કદું દારૂ તું પીને આવ્યું કોઈ હું થોડો પીને આવ્યો લે પણ જા મારો ઓલે પીને આવ્યો તું કોઈ અલ્યા એક વાત લઈને આવ્યો હું તાર માં તો નહીં કેવી તાન જા તારી વાત ઓફરી રહી લે જાકી હોય તે દારૂડિયા હોય પી પી હેડે આવો હતી લે તાર ભત્રીજાની વાત છે અને ખતરનાક છે માર ભત્રીજા સાકું નહીં કરાવવા લે તમારે તાકાત નહીં લે તમે જો લે હોયથી દારૂડિયા હું હગું કરાવો લે ભત્રીજાનું લે તાર હવે હગાની વાત તું ભૂલી જ જતા ને હવે ચમ લે હા ચમ આ તાર ભત્રીજાની સાપ એવી પડી છે ને ગોમમાં તે હવે બધું પતી ગયું લે તમારે બધું ઘર ભેગવું પડશે તાર લે આ પત્રો હોય નહીં થશે લે તમે નહીં કરાવો પણ બીજા તો કરાવશી લે તમે બધા બરો લે આ વાત હગાની નહીં તાર હમણાં પેલો આવશે ને તો એ પેલો ઊંઘ્યો છે ને તો પકડીને લઈ જા હા હમણાં બિહાલો બિહારી તને પકડી લઈ જા પોલીસને ફોન કરું પોલીસને ફોન કરું પીને આવ્યો કહું એ જ પોલીસ કેસ કરી દે લે ભાઈ કહેતું નહીં મને એ જ વાત છે હા ઓહો તાર ભત્રીજા તો એમને નહીં મને પોલીસને ફોન કરું સાહેબ આજે રોજ જ કમ્પ્લેટ જ આવ્યા અને ઘેર બધા હોય ને એ બધા હેરાન કરે એવું કહું લે કેસ કરું માર પોલીસને વાત થઈ અભી હાલ હા પોલીસ આ રસ્તે જતા હતા ચેવ પોલીસ તો માર જોડે લાગજે લે એ જે હોય સાહેબ હતા રહ્યા આપણે બાજુ રહ્યા તું પીને આવ્યું હોય તું જાણી સાહેબ વાળું ઘેર મેળવા આવું એક સુખ શાંતિ ઘેર મેળવી અલે આ ઘેરની વાત નહીં યાર
મારી વાત હોપર ને કે આ બધું તાર પત્રો બત્રો અભિયાલ વેચીને ખાવા પડશે એવો ખાવાના પૈસા નહીં દે વેચીને તો તમાર ખાવા દારૂ રહ્યો સુધાર લે હું પીવું લે હું પીવું કે મને પીવો તો હદ તાને કાલે તો પી ગયો તો તું પીવા લે મેં બંધ કરી દીધું લે 6 મહિના ત્યાં લે મૂર્ખા તે બંધ કર્યું પણ તાર ભત્રીજાએ કેસ કરી મેલ્યો છે તાર જા તું એ લ્યા તારી દારૂ શિકારની વાત લઈને આવ્યો કોઈ ખબર નહીં પડતી એટલે તું કહેવા હું માગી લે મફત એમ કહેજી લે તાર ભત્રીજા ઉપર સીધે સીધું બધું કહી દેજે મને યાર ખબર પડે તાર ભત્રીજા ઉપર કેસ થયો કોને કેસ કર્યો કોને કેસ કર્યો મારા ભત્રીજા ઉપર કોને કેસ કર્યો કે પેલા વાત હોપર યાર તું આખી કેસ કોને કર્યો એટલે તું પીને આવ્યો લે હું પીને નહીં આવ્યો તને કહું પીને યાર વાત સાચી પણ તાર ભત્રીજા ઉપર કેસ થયો અને મેં સાહેબને અબ્બી હાલ વાત થઈ પોલીસ સ્ટેશનના સાહેબ હતા શું વાત થઈ હતી કે પેલો ગ્વાજો કરીને ને ગુંજો મારા ભત્રીજો નામ ગુંજો એટલે નામ પાડજો નહીં લે કોઈ હગું કરાવતું છે ને તો હગું નહીં કરાવો પણ હું ગ્વાજો જ કહું એને રોજ આ ગુંજો આ ગુંજો રહ્યો ને એના ઉપર કેસ થયો હ મેં સાહેબે અબ્બી હાલ કીધું આ રોડ ઉપર ખાલી તાર છોકરાને છોકરા મારા છોકરાની સોગન હાજી વાત સાચી કહું લે તારી સોગન મારી છોકરા શું કરવા ખાય લે તાર ડોશીની છોકરા કાકી એટલે પણ સાચું કહું એ સાચી ખબર લે તારી દારૂએ જબર વાત લઈને આવ્યો હો પણ મારા મનવી કે ના મનવી અરે હવે પીને આવ્યો હવે એની વાત ખોટી હશે તારે તો હું પોલીસ સ્ટેશન હવારે જતા તું સુખ શાંતિ હોઈ જા એ નહીં તું હોઈ જાય યાર અભિયાલ પેલો હોધવા આવ્યો તો પેલું એક્ટિવા આવે ને હા એવું લઈને આવ્યો તો પેલો સાહેબ યાર એ તો હું હવારે પોલીસ સ્ટેશન માં હાજર થઈ જાય હો માર ભત્રીજા હાજર કરી દે તું અત્યારે સુખ શાંતિ હોઈ જાય યાર જા અલ્યા હોઈ જા તું યાર એ નહીં તું કે ની સોગન ખાઉં હા તો હું પોલીસ સ્ટેશન હાજર થઈ જાય તું સુખ શાંતિ હોઈ જા બરાબર અલ્યા સાચું કહું પોપટ ગરાની સોગન અલ્યા તાર મોનું એ મોન ને પેલા સાહેબ લે ને એ મને શું કહેતા હતા કે પેલા ગોજાને ને રાત નામ ના પણ લે તો કહી દઉં લે તું અને વધારે પી ગયો આ ગોજાને ગુંજો ગુંજાના ને રાતો રાત ઉઠાવવાની વાત કરતા હતા સાહેબ આ તાર મોનું એ મોન ને કે હું તો આ ઓય પરી રહું પડી મારું જવાનું મન ઊંઘ આવશે નહીં હોય એવો અમે આ દારૂ રહ્યો ને વધારે પીને આવ્યું વધારે ચડી ગયું એટલે ગ્લવરી કરે ઊંઘતા મારું જવાનું પડી રે તાર ગાયો ને ગમો શેર આવવા જ નહીં દે કાલે ખાઈ જતી ને આજે ખાઈ જઈ કાલ તો ને ભૂલ્યા વગર વાંખી જ દેવો ચોપો બરોબર કાકા બોલો બોલો સાહેબ કોઈ કરે ચોરી કરવા આવ્યા ના ના યાર ખેતર મારું યાર એટલે ખેતર એટલે ચોરી જ કરવા આવ્યા લાગે હોય ના ના યાર ગાયો લોપી જાય ઘઉં ખાઈ જાય એટલા માટે એ ચોપો તમારું ખેતર ઓહો હા એમ કહેતા રહેજો ને કહો હોય તો પડશે સાહેબ તમારા ઘેર હેડો હું તમને કાગળી બતાવું ના ના કાકા એવું નહીં આ તો હું અત્યારે પેટ્રોલિંગ માં હતો એટલે મારે પૂછવાની ફરજ છે અત્યારે ગોમે ગોમ ચેજ ચોરીઓ થાય બસ સાચી એટલે આ તો અમારા આવે યાર કાકા ઓહો, એટલે પૂછવું પડે અમારે બસ સાચી અને એ બધી વાત જવા દો તમારા ગામમાં કોઈ ગુંજાનો અમનો છોકરો હો પોપટ નો પથરી જ ચાર્યો એને કોક કાંડ કર્યો એનું નોમ આવ્યું પોલીસમાં એને કોક કાંડ કર્યો છે આ સાહેબ પૂછો ને તો નોમ આલવું નહીં હા ના, કાકા તમારા ગામમાં કોઈ ગુંજાનો અમનો છોકરો હો ના એવું તો કોઈ નહીં યાર એટલે હવારનો હોધું એ ગુંજાનો અમના છોકરા હું એવું કોઈ ઓળખતો નહીં મારા એને પકડીને જ રહેવાનો આ હવાર હું એને ભેગો કરવાનો જેલ ભેગો એ ગુંજાનો અમે છોકરા એવું કર્યું હતું એ વખતે એ તો મને નહીં ખબર આ તો કેસ મારા જોડે આવ્યો એટલે હું હોધવા નીકળ્યો એને વાત સાચી એટલે હોય ને તો કહી દો મને ઓહો. નહીં નહીં મને નહીં ખબર યાર હા તો ના હોય તો તમે ઘેર જતા રહો અડોદાન હા હા મારા આ તો હોધવાનો આજે રાતે ગમે તે કરી મારા ને પોપટલાલ ને જઈને જોણ કરવી પડશે મોનો ના મોના દોઢ ફૂટ એક વખત કાંડ કર્યા મોટા ખરેખર ફલ ઉજાગરો થઈ ગયો નહીં વાત સાચી હો. બધા લોકો અમુક ઓમ બોલે અમુક ઓમ બોલે બધા હરખા નહીં આગા પાછી વાળા ને બધા આકાબાસી વાળા હા. અમુક ઓમ બોલે અમુક ઓમ બોલે એ બધા ખેંચામાં જ ઊંચા નહીં હતા અમુક ગોમ આપણું આ પડ્યો વાત સાચી હો. તાન બધા એકબીજાની ખેંચ જ છે એકબીજાની વખતે ખેંચવાની હા બીજું કોઈ કોમ જ નહીં કરવાનું આ મીટિંગ જ ગોમમાં ખોટી કરે કશુંની meeting માં ચા ઓ નાસ્તો વડીલ. કરો બધા. એટલે બોલો, બોલો સાહેબ હું કહું હા
તમારા ગામમાં કોઈ ગુંજા નામનો છોકરો હો ઓવો હદ ને એ ફલાઈ આ તો ડાયરેક્ટ ના સાહેબ ને કહી દે, સાહેબ ને પૂછપરછ કરે પછી કહેવાય. એવું ઓવો સાહેબ હું નામ બોલે ગુંજો સાહેબ મને લાગે પુંજો કેવો તમે એટલે ગુંજા નામનો છોકરો હોય તો મને ઘર બતાવજો હાલજીનું ગુંજો તો ખબર નહીં હો. લ્યા આરે આવી તા તો કોઈનું ઘર બતાવે એવા લાગતા નહીં. ગમે તેમ પૂછું ગુંજો નામનું ઘર જ નહીં જોયું, ગમે તેમ પૂછું નહીં જોયું. કોક તો આઈડિયા કરવો પડશે મારે, ગમે તે કરીને ગુંજા નામનું ઘર તો હોધવું પડશે, ગુંજા હોધવું જ પડશે, તારા જ મને ચેન પડશે. ગમે તે કરીને હોતું છું. હું કહું કાકા એ ગુંજાએ સારું કામ કર્યું, એને ઈનો મારવાનું હો, ના ના સન્માન કરવાનું પોલીસ સ્ટેશનમાં. એવું તો કર્યું. અલ્યા એક ભાઈનું પાકીટ ખોવાઈ ગયું ને હા તે એને પોલીસ સ્ટેશનમાં આ લીધું. એટલે અમારે પોલીસ સ્ટાફે બધું નક્કી કર્યું હો કે આને સન્માન કરીએ આપણે પોલીસ સ્ટેશનમાં લાવીને. એટલે હું એનું ઘર હોધું હવારનું હોધું, ઓહો કોઈને બતાવી જ નહીં. કોઈને નહીં બતાવ્યું. લે, હું આ ગામનો આગેવાનો જ છું. બતાવો ને મને એનું ઘર, એટલે મારે હવારે એનો સન્માન કરવાનું હો. એટલે ભલે આ પોવરલાલનો ભત્રીજો પોવરલાલનું નામ ઊંચું કરશે રે. ઓવે, એટલે ના હોય તો મને ઘર બતાવવાનું હોય તો. હેડો હું બતાવી દઉં તમને. ગુંજા નામનું હ ખરા ને? મને અલા, અમારા કુટુંબમાં જ થાય ભલા આદમી. એવું હો? એટલે હું હવારનો આખા ગામમાં રખડું બોલો. લે હું ઈ હેડો હું બતાવું ઘર હેડો. લે જો બેજો જો તે સાઈડ આવ્યું. લેડો. તે સાઈડ જવાનું આપણે? એ ઓમ જા દો સીધું સીધું. એવું? ઓમ જા દો. પોપટલાલ, એ પોપટલાલ, ચિયા સલ્યા ગો દેતા નહીં ચમ લઈ ખાઈ ચેર પડ્યા લ્યા. જબ્બર કાંડ થઈ ગયા, હા જબ્બર કાંડ. એટલે હું તું ચોરાય ગોમ ચોરાય ચોર નહીં, પેલો તમારો ભત્રીજો નહીં યાર. ગુંજો એ તો શી ચિકર ચોર જેવો હવારનો ઘેર જ આવ્યો નહીં બોલો. ઘેર નહીં, એને કાંડ કર્યા મોટા, હા મોટો કાંડ કર્યો મજબૂત. એટલે હું તમને કોને કીધું? મને પોલીસ વાળો મળ્યો તો. પોલીસ? ઓહો, તમારો ભત્રીજો નામ લ્યા, લેતો હતો. તારી આ દારૂ એ પોલીસ નું કહેતો તો ગટુ એ પોલીસ નું કે એમ તો આ દોઢ ફૂટિયા હું કાંડ કર્યા હવારનો ઘેરે આવ્યો નહીં. હું કહું, લ્યા, પોલીસ આવી હતી? ઓહો યાર, નોમ પૂછતી મને તો બધું કીધું. હા મેં કીધું જ નહીં, નોમ જ ના કીધું. એટલે ઘર બતાવવાનું કીધું તું? ઓહો, બધું કીધું તું મને તો. તે ઘર બતાવ્યું મારું? નહીં બતાવ્યું કશું. એટલે ના પાડી યાર, દીધી. હું ગામમાં ગામમાં એવું રહેતું જ નહીં છોકરું. આ દારૂ રહ્યું પડી દારૂ રહ્યું. એ કહેતો તો કે પોલીસ આવી કે તમારા ગુંજા પકડવા. હવે અમારો ભત્રીજો હવારનો ઘેર આવ્યો ને એવો થીચે ઉક્યો. હવે મને ખબર નહીં, પોલીસ વાળા કે ગુંજો ગુંજો એવું કરતા હતા યાર. ગટુજી શેકુરિયા કલ્યા. તમે જમ આયા, હમ, તમે જમ આયા કેવા હે. ગુંજાનું ગટુજી કશું કોઈ વાત કરતા નહીં, આરે થઈ ગયું ને એટલે ખોટી લવરી કરશે. એવું? કહું તમે ઓ બોલ્યા કોનું ભરે ખાલી હા બહુ કીધું. ગુંજાની વાત હે ને? એટલે ગોજાન દવા શોટમાં પંપ લેવા આવ્યા ને કોઈ. વાર ને બાર આજુ પાવું. એટલે આ અભિયાન પેલો આવશે હમણાં બધું લઈ જા પેલા ગુંજાન ને ગુંજાન તું હુઈ જા. ત્યાં લઈને જતો રે લે એને. અલ્યા પણ મારા ભત્રીજા એવું કર્યું તો પોલીસ લઈ જાય. લે પોપટલાલ ગુંજાએ તો ભલાઈનું કામ કર્યું. ઓહો કેવું હો? આવો સાહેબ આવો. આવો સાહેબ. જય હિન્દ, જય એ ભારત. આ કાકા બે તમે સાહેબ તું અમે જ નતા. આર્યો ને આખો દારો અમારા ગામમાં પી પી જ કરે દારૂ. એટલે ઓને પોલીસ સ્ટેશન લઈ જજો. હું કેસ લખાવું યાર. એટલે તમે કહો ને હું લઈ જાય. આ બેને તો હું લઈ જ જવાનું. આ બે કાકા લઈ જવાનું. લઈ જાઓ તમે ત્યાં કશું જરૂર સાહેબ જય નહીં. હિન્દ, જય હિન્દ. જુઠ્ઠું તમે બોલે તમે સાહેબ સાહેબ ચો જૂઠું બોલ્યો. જુઠ્ઠું તમે બોલ્યા. આગેવાન આ તમે કાકા ટોપી વાળા હા જુઠ્ઠું તમે બોલ્યા. આ બેને લઈ જાઓ સાહેબ. સાહેબ, ગામમાં પી પી બધાની પથારી એટલા વડીલ? ફેરવડાવ્યા. હા ભત્રીજો મારો. સાહેબ આ ગુંજા સાહેબ તમે નામ કોનું કીધું તું? ગુંજા મારા ભત્રીજાનું નામ સાહેબ. મારા ભત્રીજાનું. લે ભલાઈનું કામ આ ભત્રીજાને કર્યું. ઓહો શું કામ કર્યું આગળ? એ હને, કોકનું પાકીટ પડી ગયું હતું ને એના અંદર લાખ રૂપિયા હતા. હા? એ પોલીસ સ્ટેશને આલી દીધું. તમારા ભત્રીજા ખરેખર મારા ભત્રીજાએ કાકાનું નામ રોશન કર્યું તો નહીં. પછી તમારું તો બહુ મોટું નામ થાય હો. ના ના પોલીસ સ્ટેશનમાં આપણું સન્માન થાય. ગામમાં વાતો થા ગામમાં. એ નહીં તમારું થાય
તમાર ગુંજાનું થાહ અને આ બે કાકાનું થાહ. મારું કામ સાહેબ યાર મારું ને મારા ભત્રીજાનું આ બેની કશું જરૂર નહીં અમાર ઓહો, આમની જરૂર હ. સર્વિસ થઈ જાય આવી એની તો. સાહેબ એ ખરેખર મને હરખ મારતો નહીં મને વિચાર નતો કે મારો ભત્રીજો આટલું બધું નો એમ રોશન ને. કરશે એ કાકાનું યાર. અરક તો ચોઈન ભાઈ તમાર ગુંજાએ કોમ જ એવું કર્યું તો ભાઈ આ જુઓ તમારા ગૌરવની વાત થઈ જો આપણા કુટુંબનો યાર મારો ઓહો, યાર, ભત્રીજો મને ખબર હે, ગર્વ થાય મને. ભલે ઈ રાજી થોડે રાજી ઓહો. રાજી છીએ બધું આગળ જઈને બહુ ગર્વ થાય તમને. ના ના બધું યાર હારું થાય છે જો હ. હા ઓહો. ઓહો, ગુંજાન લાવજો તમે હોય ગુંજાન. ઈમન હવારનું ઘેર જ નહીં આવે શું વાત કરો? હોટલમાં બધો ખાતો છે ને ભાઈબંધો પાર્ટી કરાવતો છે એવું ના, કેવું ના, સંબંધ કરવા લેતા ને એટલે. એટલે તમે એને ના, ના, બોલાવો હાલે હોટલ હાલ. બોલાવો. હા, હા, બોલાવો હાલ આગળ. બોલાવો. ફોનમાં બોલાવો બોલાવો ગમે તે હો, કરો. મારે કોમ જ, જરૂરી કોમ જ. ફોન લઈને આવો હાલ જ બોલાવો જલ્દી હું કેવું બોલાવો, યાર સાચી રાજી વાત, વાત સાચી વાત. બોલાવો હાલ જ બોલાવો તમારી બેની તો બહુ સર્વિસ થાય. પણ સાહેબ તમે શું કીધું તું ગુંજો કીધું હું એનાથી ના ઓળખું ખબર ગોવાજો કરીને ઓળખું સાહેબ એ ગોવાજો કે એ, ગોવાજો હાલો યાર, પીતા એટલે કાકા હાલો, વડીલ હાલો. તમે બંધો. હા. આ બેને તો બહુ જબ્બર સર્વિસ કરે. ઉભા સાહેબ નોટ પાડી લે સાહેબ એ, સાહેબ હું પોલીસ એટલે હોય. એ, બોલે બોલા. દેખાતો? એમ નહીં ગુંજો સાહેબ કહેવાનું મારું નામ રોશન કર્યું આપણા કુટુંબનું હું કેવું પોપટલાલ, પણ આગેવાન. આપણો કહો, ભાઈ કે એટલે ના મરાય થા. એટલે યાર નામ પાડે એટલે યાર સાહેબ તો એટલે તમ- પીછો યાર. તમારું નામ હું હો? હા તમારું નામ? મારું નામ પોપટલાલ એમ કાકો ગુંજાનો ઓહો. હવે સાહેબ પોપટ સાહેબ કે હતા મને બધા. હા પોપટ સાહેબ. ઓહ, જબર મોટું થઈ ગયું ને ના, આપણે ના. ફોન કરું હાલ જ ગામમાં તમને બધા ઓળખવા જ છે હવે, આખું ગામ ઓળખશે. 2 મિનિટ સાહેબ 2 મિનિટ અરે આ તું પકડાઈ ગયો અરે, આયલા. આ હોય ને? એટલે એ. હલો ભત્રીજા અલે આ જલ્દી ઘેર આય કે લે પોલીસ વાટ જોવા તારી અલે આ જબર કામ કર્યું તીએ આપણે બેનું સન્માન કરવાનું પોલીસ સ્ટેશનમાં પૈસા આલો પૈસા એટલે આપણે ઘેર સાહેબ આયા પોલીસ સ્ટેશનથી લે આપણે બેનું સન્માન કરવાનું કે લે લે આ ખરેખર તીએ મારું નામ રોશન કર્યું હો અને ચોઈ તું હાલ જ ઘેર બોલાવો. ઓહો. ઘેર આવે એટલે ફટાફટ પછી આપણે વહેલા હુઈ જઈએ વહેલા જવાનું વહેલા ને. ઓહો, અત્યારે બોલાવો ને યાર. આપણે વહેલા જવાનું પોલીસ સ્ટેશન અત્યારે કોમ મારે. આપણું સન્માન થાય કન શું બોલા, કીધું બોલા, આટલે બોલાવો ને. આ જીવન ને બધા ને ભેગા થયા જલ્દી આવ્યો આવે આવે સાહેબ ગમત છે આવો 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 ગમમાં આવી ગયા એટલે આ પિત્તરીયા તમારા કુટુંબના હા? લઈ જો ને સાહેબ હું ને પોલીસ સ્ટેશન કેસ લખાવવા આવે છે આવવાનું છે એટલે તમે આવો, હા તમે આવો. આપત કદી જિંદગી પૂછો આ જીવન ને પીવા એટલે ઘરે પીવા. ભલા આદમી યાર તમે. તમારે કોઈ કેવું નહીં હા, અલ્યા સાહેબ. હું લેવા હાથે કરી મારવા બેઠા લે નહીં અલ્યા. પીતો એમ ક્યાં કઈ ગયા હાર હાર હું તો જે સાચું એ કીધું. 100 મહિને સાહેબ નહીં પીતો જો પોપટ, 100 મહિને બંધ કરી બંધ. દીધો પોપટ, જો તું કોઈ બોલે હોય પોડું ફોડી મરી જાય હું તો તારું નામ લખાઈ દઈ. જો સાહેબ આ બધું નાટક કરે અમારા કુટુંબમાં ઓય, યાર અત્યારે નાટક નહીં કશું, કોઈને નાટક નહીં કરવાનો. પેલો ગુંજો તારે આવે તમારો ભત્રીજો. પેલા એને બોલાવો. ગામમાં બેઠો હાલે જ આવું કે કાકા એ સાહેબ અમાર ભત્રીજો આવ્યો ગુંજો મારો વાઘ આવ્યો શું થયું કાકા? એ કેતા કાકાનું નામ રોશન કરી યાર એટલે હારે જ ગુંજોલ. ઓહો, ઓહો, હારે ગુંજો થાય. આનો યાર માર ભત્રીજો ઓહો. એ બહુ થયું. એ સાહેબ. એ, તમે બધા હાથ ઊંચા કરી સાઈડમાં ઉભા થઈ જાઓ. નકર તમને પોલીસ સ્ટેશન લઈ જાય. ઓ સાહેબ સન્માન કરવાનું તું ના એ તું આ તારા નહીં, તમે બધા વળતા નહીં હોલ. હું કહું તું જ ગુંજોલ. અમારે ગુનો તો હોય એમ તો કે ડાયરેક્ટ મારવા માંડ્યા. ગુનો તારો તારા નંબર ઉપરથી ફ્રોડ થયા. ચિયો ફ્રોડ ચિયો નંબર? આ નંબર તારો હન, ઓ સાહેબ આ નંબર તો મારો જ છે. તારો હન. ઓવા આ નંબર ઉપર ઘણા બધા ફ્રોડ થઈ ગયા. ચિયો ફ્રોડ? ફ્રોડ એટલે કે બધાને અવરા ફોન જાય અને અલગ અલગ બધું મિસ કોલ ને એવું બધું જાય અને હેરાન કરે ને તારા ઉપર કેસ નોંધાયા બધાય. પણ અને આ કે સાહેબ દેવાનું કેસ થયો ઓય, ભાઈ, તમે બીજું સાઈડમાં ભરો, વાતની ખબર પડી જાય, વાપરો આ બધું કહીએ. પણ અમને સાહેબ ખબર પડતી. હા, કાં તો મારે 3 વર્ષ પહેલા ખોવાઈ ગયું તું. બંધ થઈ ગયું પહેલા યાર. ખોવાઈ એ ગયું. નંબર જ નહીં જોઈએ હવે એ બધું અમારા તમે બંધ થો કાકા, તમને કીધું નહીં બાજુમાં ખોવાઈ ગયું તું બાજુ એટલે મારે. એટલે અમે જતા ને ફરવા તારના કાર્ડમાં કાકાએ કાઢ્યું ને તે ખોવાઈ ગયું તું. એટલે આ કાર્ડ તો તારા ગિરનાર નામ ગયા ઉપર તા. હ. ગિરનાર આવે લે ને કાકા તમે બંધો ને. આ નહીં બોલતો સાહેબ મેં કોઈ નહીં કર્યું
ગોડા બેલે આગા જતા રહો કેસ ઠોકી મારે મફતલાલ, એ કાયા થયા, કાયા થયા. પણ સાહેબ મને હવે આવતા નહીં. પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસ હું કહું એટલે તારા કાર્ડ ઉપર ફ્રોડ થયા બધા નંબર ઉપર વાત સાચી તારા સાહેબ ઉપર કેસ ઓપરો નોંધા. માર્યા. વાત સાચી આ કાર્ડ મારા નામનું હે, પણ આ કાર્ડ તો બંધ થઈ ગયું તું બંધ થઈ ગયું તું એટલે તારા નો ઉપર હજુ ચાલુ હ ચાલુ હે? ચાલુ હ કાર્ડ હજુ અરે, મને એવું લાગ્યું કે આપણે રિચાર્જ નહીં કરે એટલે કાર્ડ બંધ થઈ ગયું હશે પણ એવી રીતે બંધ ના થાય આ તારા બંધ કરાવવાના આવે કાર્ડ એવું હે? કોઈ ગયું હોય તો કોઈ ડાયરેક્ટ બંધ ના થઈ જાય આમાં મારો ગુનો હું ગુનો એટલા ફ્રોડ ને બોટ થયા એટલે તારા ઉપર ડાયરેક્ટ કેસ ઠોકાયા હા ને, અને તારું સાહેબ, નામ હ સાહેબ કાર્ડમાં તારું નામ નહીં આધાર કાર્ડ તે તારું નહીં આલેલું આધાર કાર્ડ તો મારું આધાર વાળો થઈ ગયો આધાર કાર્ડ એ પડ્યું લાવ તારું નામ બોલે હ કાર્ડમાં આ નંબર એ તારો હ એટલે હવે ગુનો બધો મારા ઉપર આવે તારા ઉપર જ આવે જો તારા આમાં શું કરવાનું? સાબુતી હોય ને સાહેબ આમાં તો કહી દે અત્યારે તું મારા અંગાત પોલીસ સ્ટેશન હોય બધી સાબુતી હાલ અને પછી તને જતો કરું હા, આપણે સાબુતી આપવા દે, આપણે કોઈ ગુનો કર્યો એ નહીં સાહેબ સન્માન કરવાનું હોય તો સન્માન કરવાનું હો હા આપણને એ કોઈ વાતની ખબર જ ઉભો નહીં તારે- મને નહીં ખબર તું અત્યારે મારા અંગાત હેડ પોલીસ સ્ટેશન બધું સાબુતી કરી પછી તું આવતો રહેજે તું તાર જો તું સાચો હશે તો તને છોડી દે લે હા. તું અત્યારે મારા અંગાત હેડ જો આ તે ભૂલ કરી એ કરી આવી રીતે કાર્ડ ખોયું હોય ને તે પહેલા બંધ કરાવી દેવાનું હા સાહેબ અને પછી જ બીજું કાર્ડ લાવવાનું અનુ કાર્ડ સાહેબ તમે કાકા બોલશો ને અને જો હવે તારા આમ કદી ભૂલ કરતો નહીં અને જો બીજું કાર્ડ લાવો ને એ ખોવાઈ જાય તો આવી રીતે ચાલુ નહીં રખાવાનું બંધ કરાવી દેવાનું પહેલા કાર્ડ હા. નકા આવી રીતે તારા ઘેર પોલીસ આવીને ઊભી રહ્યા બીજી ફેર આવું કરતો નહીં હવે કદી પહેલા નહીં, કાર્ડ બંધ કરાવી દેવાનું શું કીધું આ મારું જીજે તું હા